5 વર્ષ પછી આરબીઆઈએ ઘટાડ્યો રેપો રેટ. તમારી ઈએમઆઈ પર શું થશે અસર અને નવી લોન લેવી કે ન લેવી? ચાલો જાણીએ. ભારતીય રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરીને મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોટી ભેટ આપી છે. રેપો રેટમાં 0.25% ઘટાડો કરવામાં આવ્યો છે, જેના કારણે રેપો રેટ હવે 6.50થી ઘટીને 6.25 થઈ ગયો છે. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બેન્કો પણ ટૂંક સમયમાં લોન પર વ્યાજમાં ઘટાડો કરવાની જાહેરાત કરી શકે છે. જો બેંક વ્યાજ દરમાં ઘટાડો જાહેર કરે છે તો પર્સનલ લોન, કાર લોન અને હોમ લોનના વગેરે લોનોમાં શું અસર થશે તે જાણીએ. ઘણા લોકોએ આ વાત સાંભળીને ખુશ તો થયા જ હશે, પણ તે જાણતા નથી કે આની અસર તેમની લોન પર કેવી રીતે થશે, અથવા જે લોકો નવી લોન લેવાનું વિચારી રહ્યા છે તેમણે હમણાં લોન લેવી કે નહીં. તો ચાલો જાણી લઈએ. ઉદાહરણ તરીકે સમજીએ કે દીપકે થોડા સમય પહેલાં એક લોન લીધી છે. હવે જો તેણે લોન લેતી વખતે નિશ્ચિત વ્યાજ દરવાળી લોન લીધી હોય તો આ લોન શરૂઆતથી અંત સુધી સમાન ઈએમઆઈ પર ચાલે છે. આ લોન પર શરૂઆતમાં જ વ્યાજ ફિક્સ થઈ જાય છે. આરબીઆઈ રેપો રેટ ઘટાડે કે વધારે તેનાથી આ લોનમાં કોઈ ફરક પડતો નથી. પણ જો દીપકે ફ્લોટર રેટ પર લોન લીધી હોય તો રેપો રેટમાં ફેરફાર સાથે લોનનો ઈએમઆઈ વધી અથવા ઘટી શકે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા પછી ફ્લોટર રેટ પર લોન લેનારાઓના ઈએમઆઈ અથવા કાર્યકાળ ઘટી શકે છે. હવે જો તમે ફ્લોટર રેટ પર લોન લીધી હોય તો શું કરવું? જો રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ફેરફાર કર્યા પછી તમારી બેંકે પણ થોડા સમયમાં વ્યાજ દરમાં ફેરફાર કરે છે તો તમારે બેંક જવાની જરૂર નથી. જાતે જ તમારા ઈએમઆઈ અથવા કાર્યકાળમાં ફેરફાર થઈ જશે. રેપો રેટ ઘટવાથી શું ઘટશે? આનો જવાબ તમે જ્યારે લોન લીધી હોય ત્યારે તમે જે વિકલ્પ પસંદ કર્યો હોય તેના પર આધારિત છે. જો તમે લોન લેતી વખતે ઈએમઆઈ વિકલ્પ પસંદ કર્યો હોય તો ઈએમઆઈ બદલાશે, પરંતુ જો તમે લોનની મુદત બદલવાનો વિકલ્પ પસંદ કર્યો હોય તો મુદત ઘટશે. આનો અંદાજો તમે એના પરથી પણ લગાવી શકો છો કે જ્યારે રેપો રેટ વધ્યો ત્યારે તમારી ઈએમઆઈ વધેલી કે મુદત. જો તમારી ઈએમઆઈ વધી હોય તો આ વખતે ઈએમઆઈ ઘટશે, અને જો તમારી મુદત વધી હોય તો તે ઘટશે. જો તમે લોન લેતી વખતે મુદ્દતમાં ફેરફારનો વિકલ્પ પસંદ કર્યો હોય અને ઈએમઆઈ ઘટાડવા માંગો છો તો તમારે બેંકની મુલાકાત લેવાની જરૂર પડશે. બેંકમાં જઈને તમે તમારી આ સમસ્યા મુજબ ઈએમઆઈ અથવા મુદ્દત બદલાવી શકો છો. હવે જાણીએ કે નવી લોન લેવી કે નહીં. જો તમે આરબીઆઈના રેપો રેટ ઘટાડ્યા પછી નવી લોન લેવાનું વિચારી રહ્યા છો તો સૌપ્રથમ તમારે થોડા દિવસો રાહ જોવી જોઈએ. જ્યારે બધી બેંકો લોન પર વ્યાજ દરમાં ફેરફાર કરે છે ત્યારે વ્યક્તિ આ બધી બેંકોના વ્યાજ દરોની સમીક્ષા કરી શકે છે અને સૌથી ઓછો વ્યાજ દર આપતી બેંક પાસેથી લોન લઈ શકે છે. જો કે તમારે આ સિવાયના અન્ય ચાર્જ કે પછી હિડન ચાર્જ વિશે પણ માહિતી મેળવવી જરૂરી છે.